નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે બોર્ડની પરીક્ષા ચાલે છે એમાં હવે તમારા નેક્સ્ટ પેપર છે એ ધોરણ 10 વિષય તમારું વિજ્ઞાનનું છે. તો વિજ્ઞાનમાં મોસ્ટ ટાઈમપી પેપર છે, આપણે જોયા મોસ્ટ ટાઈમપી 4 માર્કના ક્વેશ્ચન જોયા. તો અત્યારે આજના વિડીયોમાં જોવાના છીએ 3 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે કે જે તમારી આવનારી 8 તારીખની તમારી વિજ્ઞાનનું પેપર જે છે એમાં પૂછાવાના જે મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે, બધા ક્વેશ્ચન છે આપણે જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો કોઈ પણ નવો વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો તેમાં પહેલો ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું? કોઈ એક રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો. વિઘટન પ્રક્રિયા જે છે એ એટલે શું એ કહેવાનું છે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિઘટન પ્રક્રિયા જે છે એ સમજાવવાની છે. બરાબર, આપણા આ ચેપ્ટર જે છે એમાંથી મોસ્ટ ઓફ 3 માર્કના જે આપણે આઈએમપી ક્વેશ્ચન છે કે જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે એ જ ક્વેશ્ચન છે આપણે જોવાના છીએ. બરાબર, તો બધા ક્વેશ્ચન જેટલા પણ તમને અહીંયા પૂછવામાં આવે, જેટલા પણ કહેવામાં આવે એ ખાસ બધા ક્વેશ્ચન છે કરી લેજો. એક પણ ક્વેશ્ચન જે છે એ છોડવાનો નથી. બરાબર, ચાલો ત્યારબાદનો બીજો ક્વેશ્ચન છે કે આયનીય સંયોજનોના ગુણધર્મ સમજાવો. આયનીય સંયોજન જે છે એના ગુણધર્મ સમજાવવાના છે. બરાબર, ચાલો ત્યારબાદ છે ત્રીજો ક્વેશ્ચન છે કે ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાય જણાવો. ધાતુનું ક્ષારણ જે છે એ કેવી રીતે આપણે અટકાવી શકીએ તેના ગુણધર્મ જે છે, અટકાવવાના ગુણધર્મ મીન્સ કે ધાતુ ક્ષારણના ઉપાય જે છે. બરાબર, ધાતુ ન ધાતુ જે છે ચેપ્ટર એમાંથી પૂછેલો ક્વેશ્ચન છે કે ધાતુ ક્ષારણના જે છે આપણે અટકાવવાના ઉપાય છે જણાવવાના છે કે ધાતુ ક્ષારણ કઈ રીતે અટકાવી શકીએ આપણે. બરાબર છે, ચાલો એટલે બધા ક્વેશ્ચન ખાસ કરી લેજો, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. બરાબર છે, બધા ક્વેશ્ચન ફરજિયાત કરી લેવાના છે. ત્યારબાદ છે ચોથો ક્વેશ્ચન કે એક અવલોકનમાં જોવા મળ્યું કે એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. અને બીજું છે ખુલ્લા મેદાનમાં ઉગેલ છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીનની તરફ અંદર વિકાસ પામે છે. તો ઉપરોક્ત બંને ઘટના માટેના કારણ જે છે એ કહેવાના છે કે આવું શા માટે થાય છે કે જે ભાઈ એક બંધ ઓરડામાં જે છે એ છોડ અને જે આપણે ખુલ્લા મેદાનમાં છે એ છોડ, આ બંને વચ્ચે આ રીતે શું કામ થાય છે એની આપણે વાત કરવાની છે. એનું કારણ જે છે એ સ્પેસિફાઈ એમાં કરવાનું છે. બરાબર, તમારે કે ભાઈ જ્યાં બાજુ સૂર્યપ્રકાશ આવે છે તે બાજુ શા માટે છે એ વળે છે એનું આપણે વાત કરવાની છે. બરાબર, ચાલો ત્યારબાદ છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ જોઈએ કે પાંચમો ક્વેશ્ચન કે પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા એટલે કે વ્હાઇટ વોશિંગ માટે વપરાય છે. તો પદાર્થ એક્સનું નામ આપો, એનું રાસાયણિક સૂત્ર અને એની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો. ત્યારબાદ છે છઠ્ઠા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે થર્મિટ પ્રક્રિયા. આ ક્વેશ્ચન છોડવાનો થતો જ નથી કારણ કે એક્ઝામમાં જે છે એ વધારે પડતો પૂછાતો ક્વેશ્ચન છે. બરાબર, એટલે ખાસ આ થર્મિટ પ્રક્રિયા જે છે એ કરવાનું છે. એમાં કંઈ પણ જવાનું નથી દેવાનું કે ભાઈ આ હાલ ચાલશે, નહીં કરું તો ચાલશે, નહીં. એક પણ ક્વેશ્ચન છોડવાના નથી. અત્યારે આપણી પાસે વિજ્ઞાનમાં જે આપણે 2 દિવસનો ટાઈમ મળ્યો છે તો 2 દિવસના સમયનો પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ. બરાબર, જવા દેવાનું થતું નથી કારણ કે આપણે માર્ક વધારેમાં વધારે માર્ક જે છે એ કવર કરવાના છે. બરાબર, એટલે એક પણ ક્વેશ્ચન બંને ત્યાં સુધી નહીં. હા, હદ બાર થઈ જાય કે ભાઈ હવે આપણાથી નથી થાય એમ ભેગું, આટલું જ ભેગું થાય એમ છે તો અમુક ચેપ્ટર છે, અમુક સવાલો જે છે એ તમે સ્કીપ જે છે કરી શકો છો. બાકી એમને એમ થાય કે ભાઈ મારે નથી કરવું, આ નથી કરવો, મને નથી આવડતો, અઘરો લાગે છે એટલે નથી કરવો, તો નહીં, એ રીતે આપણે કરવાનું નથી. આપણે એ રીતે પ્રશ્ન છે જવા દેવાનો થતો જ નથી. બરોબર છે, એટલે ખાસ આ ક્વેશ્ચન છે કરી લેજો. ત્યારબાદ છે સાતમો ક્વેશ્ચન કે તાંબુ અથવા તો કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો. જો કોપરના શુદ્ધિકરણની જે પદ્ધતિ છે, તાંબુ પૂછે અથવા તો કોપર પૂછે, ગમે એ પૂછે, બરાબર, એના શુદ્ધિકરણની જે છે એ વિદ્યુત વિભાજનની પદ્ધતિ. આ ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કોપરના શુદ્ધિકરણની, તાંબાના શુદ્ધિકરણની જે કંઈ પણ પૂછે, બરાબર, અથવા તો આ રીતે આપણે પૂછો એ રીતે પણ પૂછે તો એ ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી છે. આકૃતિ સહિત તમને કીધું છે વર્ણવાનું. બરાબર, તો આ પણ ક્વેશ્ચન કેવો છે આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ ખાસ કરી લેવાનો છે. એમાં જોઈએ તો શું હોય તો કે ભાઈ અલગ અલગ તકનિક હોય કે ધાતુઓ સંપૂર્ણ રીતે શુદ્ધ હોતી નથી, એટલે કે અશુદ્ધિઓ ધરાવે છે કે જેને શુદ્ધ ધાતુ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે. તાંબુ છે એ શુદ્ધિકરણની પ્રક્રિયાની વાત કરીએ આપણે.
એટલે અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ જે છે એ કઈ છે તો કે એ વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે, સૌથી વધારે વપરાતી હોય એવી. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ છે એ અનેક ધાતુઓ જેવી કે એવું ને કોપર છે, આપણે વાત કરી રહીએ, પછી ઝીંક જે છે, બરોબર, ઝીંક માટે વપરાય છે, પછી ટીન માટે, નિકલ માટે, બરોબર, પછી બીજી ધાતુ કઈ તો ચાંદી માટે, પછી સોના માટે વગેરે જેવી ધાતુઓ છે આના માટે છે વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે એ આપણે મેળવાય છે. હવે આ દરમિયાન જે ધાતુ ઉપર ક્ષાર લાગેલો હોય દ્રાવણનો વિદ્યુત વિભાજન તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. વિભાજનને શુદ્ધિકરણ માટે ઘણા અલગ અલગ સાધનો ગોઠવવાના હોય, પછી એ વિદ્યુત ધ્રુવ પસાર કરે, એનોડમાંથી શુદ્ધ ધાતુ વિભાજન આગળ વધે, બરોબર. એનોડ ને કેથોડ છે એ જે શુદ્ધ ધાતુ છે એ ક્યાં જમા થાય તો કે કેથોડ પર જમા થાય, બરોબર, અને અશુદ્ધિઓ છે એ દ્રાવણમાં વહી જાય. અને એનોડના તળિયે છે એ બધો એનોડ પંક જેને કહેવાય, શું કહેવાય, તળિયે જે હોય એને એનોડ પંક જે છે ત્યાં છે બધી અશુદ્ધિઓ જમા થાય છે, બરોબર, એને એનોડ પંક કહેવાય. આકૃતિ પર તમે જોઈ શકો છો, એની ઉપર તમારે બસ આ રીતે આખું લખવાનું છે, એમાં કાંઈ અઘરું નથી, એટલું બધું હાર્ડ નથી કે આપણે આવડે નહીં, આપણે ખબર પડે નહીં, બરોબર. ચાલો, ત્યારબાદ છે 8મું, વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી. કોઈ પણ બે પ્રક્રિયા એક એક ઉદાહરણ સાથે લખો. વિઘટન પ્રક્રિયા જણાવવાની છે. કઈ પ્રક્રિયા સૌથી સરળ પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા, અને સૌથી આઈએમપી પણ છે. સરળ છે એનો મતલબ એમ નથી કે કઈ નાખી દીધા જેવી છે, આઈએમપી પણ છે વિઘટન પ્રક્રિયા, એટલે ખાસ આ પ્રક્રિયા છે એ કરી નાખવાની છે, બરોબર છે. 9મો છે, હવે એક ઝવેરી જે છે એ 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી 22 કેરેટ સોનાના ભાવ વસૂલે છે. તેનો વ્યવસાય આ વ્યવહારને લીધે વધે છે. આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી? સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય તેવી બે ધાતુના નામ જણાવો, અને ઝવેરીના આ વર્તણૂકમાં તેનો કયો ગુણ જોવા મળે છે એ પણ આપણે કહેવાનો છે, બરોબર. આ પણ જો અલગ રીતે પૂછેલો ક્વેશ્ચન છે, અને આ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બોર્ડની એક્ઝામમાં પૂછી શકે તેવો ક્વેશ્ચન છે, બરોબર છે. આ ઝવેરી જે છે એ કામ કરે છે એ આપણે એને શું કહીએ શકીએ, બરોબર. પછી એનો કયો ગુણમાં વર્તણૂક જોવા મળે છે, શા માટે આપણે 24 કેરેટના દાગીના છે એ ખરીદતા નથી, બરોબર. તો વગેરે છે એ જવાબ છે આપણે આના આપવાના આમાંથી જ છે, બરોબર છે. ચાલો, ત્યારબાદ છે 10મું, સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. તો સંયોજન એક્સને ઓળખવાનું છે, આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે કહેવાનું છે, ને એનું રાસાયણિક સમીકરણ જે છે એ પણ આપણે લખવાનું છે, બરોબર. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે 11મો ક્વેશ્ચન છે, તફાવત આપો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. ઉષ્માનું શોષણ થાય અને ઉષ્મા છે એ નિપજની સાથે મુક્ત થાય, બરોબર. ઉષ્મા જેમાં શોષણ થાય, ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, આ બંનેના તમને બધાને જે છે એ આન્સર આવડવો જોઈએ, કારણ કે આ પ્રશ્ન જે છે એ મોસ્ટ આઈએમપી છે અને વધારે પડતો પરીક્ષામાં પૂછાય એવો ક્વેશ્ચન છે. એટલે આ ક્વેશ્ચન છે બધાને આવડવો જોઈએ, કોઈએ પણ આ ક્વેશ્ચન તો છોડવાનો જ નથી, બરોબર છે. ચાલો, ત્યારબાદ છે આપણે આગળ વધીએ. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ ઉદાહરણ આપી સમજાવો. આગળ પૂછો તો એ જ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ રિપીટ થયો છે ક્વેશ્ચન, અલગ અલગ રીતે પૂછાઈ શકે, બરોબર. 13મો છે, કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે સમજાવો. ત્યારબાદનો 14મો ક્વેશ્ચન છે, એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા તો વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ 15મો ક્વેશ્ચન છે, વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર જણાવી તેની બનાવટ તથા ઉપયોગ લખો. જો વિરંજન પાવડર પૂછ્યો છે, એમાં શું પૂછ્યું છે તમને? વિરંજન પાવડર. તો વિરંજન પાવડર જે છે એનું આપણે સૂત્ર રાસાયણિક જણાવવાનું છે, અને બનાવટ અને ઉપયોગ પણ એના આપણે લખવાના છે, બરોબર. તેનો ઉપયોગ છે ક્યાં થતો હોય તો કે મોસ્ટ ઓફ ટેક્સટાઇલ ઉદ્યોગ છે સુરત, સુતરાવમાં, બરોબર. સુતરાવ જે છે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, તેમજ લીનના વિરંજન માટે થાય, કાગળ ઉદ્યોગમાં થાય. શેના માટે તો કે લાકડાના જે માવાના વિરંજન માટે, લોન્ડ્રીમાં ધોવાયેલા કપડાના વિરંજન માટે થાય. અનેક રાસાયણિક ઉદ્યોગમાં જે ઓક્સિડેશન કરતા તરીકે થાય. પીવાના પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે પણ થાય. શેના માટે થાય? જંતુનાશક તરીકે પણ વિરંજન પાવડર છે એનો ઉપયોગ થતો હોય છે, બરોબર છે. વિરંજન પાવડર જે છે એનું આપણે રાસાયણિક સૂત્ર જોઈએ તો શું થાય? વિરંજન પાવડરને કઈ તો કે CaOCl2, બરોબર. એને શું કહેવાય? બ્લીચિંગ પાવડર પણ કહી શકો તમે, અને વિરંજન પાવડર પણ કહી શકો. સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી આ ઉત્પન્ન થાય છે વિરંજન પાવડર, બરોબર છે. ક્લિયર? ચાલો, ત્યારબાદ છે 16મો, માનવ મગજની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો.
17મો છે કે માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશ આકૃતિ દોરો. મોસ્ટ આઈએમપી છે માદા પ્રજનન તંત્ર. આકૃતિ પૂછાઈ શકે છે, નામ નિર્દેશ કરવાનું છે, અને બીજું એના ભેગું છે કે જરાયુની વ્યાખ્યા આપો. બરોબર, તો આ આકૃતિ દોરી અને વર્ણવવાનું પણ તમને કહી શકે. આકૃતિ દોરીને તેના વિશે લખો, વર્ણવો. તો આકૃતિ દોરીને નામ નિર્દેશ કરીને આખું લખવાનું. ત્યારબાદનો મોસ્ટ આઈએમપી છે પુષ્પના આયામ છેદની નામ નિર્દેશયુક્ત આકૃતિ દોરી. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન છે સમજાવો. એટલે પુષ્પોની આકૃતિ જે નામવાળી છે એ પણ આઈએમપી છે. અહીંયા 3 માર્કમાં તમને માદા પ્રજનન તંત્ર છે એની જગ્યાએ નર પ્રજનન તંત્ર પણ પૂછી શકે છે. તો ખાસ આ પણ મોસ્ટ આઈએમપી છે. એટલે આકૃતિ ખાસ કરી લેજો. આકૃતિનું એવું છે તો અલગથી વિડીયો તમને આવતીકાલે મળી જશે. ત્યારબાદ છે આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એ નિર્દેશિત રચના ઓળખો, તેનું કાર્ય જણાવો, અને બી નિર્દેશિત રચના ઓળખી તેનું કાર્ય જણાવો. ચાલો, આકૃતિ શેની છે એ ખાસ કોમેન્ટમાં જણાવો. આકૃતિ જે છે એ શેની છે? ઘણી બધી વાર તમને આડી એવી છે ક્વેશ્ચનમાં મોસ્ટ રિપીટ થતી આકૃતિ છે તો કઈ છે એ ખાસ કોમેન્ટ કરીને જણાવો. બરાબર. ત્યારબાદ છે 20મું, અલિંગી પ્રજનનની પદ્ધતિઓના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો. ત્યારબાદ છે 21મું, ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓ વર્ણવો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 3-4 ગમે એમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ છે ફરી પાછો આકૃતિ વાળો આવ્યો છે. આકૃતિ પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો. એ ને ઓળખો અને તેનું કાર્ય. અહીંયા એ છે શું છે એનું ઓળખવાનું છે, એનું કાર્ય લખવાનું છે. બી ને ઓળખવાનું છે અને ફલન પછી તેમાં શું ફેરફાર થાય છે જણાવવાનું. અને સી ને પણ ઓળખવાનું છે અને ફલન પછી તેમાં શું ફેરફાર થાય છે એ પણ જણાવવાનું છે. બરોબર છે. ચાલો, તે બાદ આ ક્વેશ્ચન હજી કોઈ રિપીટ થયો છે, ખાસ આપણે જોવાનું. ગર્ભ નિરોધનની વિવિધ રીતે એક વખત આવી ગયું છે. 24મું છે યૌવનારંભ એટલે શું? યૌવનારંભ દરમિયાન જોવા મળતા લૈંગિક પરિવર્તન જણાવવાના છે. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે 3 માર્ક માટે. બરોબર, ખાસ આ ક્વેશ્ચન છે કરી નાખજો, કારણ કે એક ક્વેશ્ચન તો આ ચેપ્ટરમાંથી હશે જ કે યૌવનારંભ થાય એ દરમિયાન શું ફેરફાર જોવા મળે. બરોબર છે. ત્યારબાદ છે 25મો ક્વેશ્ચન, અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે. શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ જે છે, બરોબર, શ્રેણી જોડાણ અને સમાંતર આ બંને વસ્તુ છે એ કરવાની છે, કારણ કે બેમાંથી એક ક્વેશ્ચન તો પૂછાશે જ 3 માર્કમાં અથવા તો 4 માર્કમાં. ત્યારબાદ 26મું છે કે કોઈ વાહનના પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. બરોબર, બહિર્ગોળ અરીસો જે છે એની વક્રતા ત્રિજ્યા કેટલી આપેલી છે? 3 મીટર આપેલી છે. હવે જો એક બસ જે છે અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય તો અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરવાનું છે. બરોબર, આ દાખલો જે છે એ આપેલો છે. આપણે કોઈ વાહન હોય, બરોબર, એમાં આપણે પાછળના દ્રશ્ય જોવા માટે 3 મીટર અંતરે છે. તો સૌથી પહેલા બધી વસ્તુ આપેલી છે. શું આપેલું છે? વક્રતા ત્રિજ્યા આપેલી છે. કેટલી? તો કે 3 મીટર. એટલે એ હંમેશા કેમાં હોય? પોઝિટિવ. વક્રતા ત્રિજ્યા કેવી હોય? પોઝિટિવમાં. 3 મીટર આપેલી છે. પછી ત્યારબાદ છે શું આપેલું છે? તો કે અરીસાથી 5 મીટર અંતરે રાખેલું છે. એટલે વસ્તુ અંતર યુ. વસ્તુ અંતર કેટલું આપેલું છે? તો કે વસ્તુ અંતર આપેલું છે એ હંમેશા માઇનસમાં હોય. એટલે કેવું હોય? -5 મીટર. બરોબર. હવે પ્રતિબિંબ અંતર એની ઉપરથી મળી જાય આપણે. અને એ બીજું શું શોધવાનું? પ્રતિબિંબની ઊંચાઈ એટલે h ડેશ એ પણ આપણે શોધવાનું. તો આપણે સૌથી પહેલા કેન્દ્ર લંબાઈ છે f બરાબર શું થાય? f બરાબર r/2. બરાબર, તો 3 છે, r આપી છે, 3/2 થાય. 3/2 એટલે f શું આવ્યો? 1.5 આવી ગયો. બરાબર. હવે એના ઉપરથી આપણે સૂત્ર મૂકવાનું. 1/1/f બરાબર 1/u પ્લસ 1/v. આમાં કિંમત મૂકીને આન્સર છે લઈ આવવાનો. બરાબર, એની ઉપરથી કેટલું મળે છે પરિણામ એ ખાસ આપણે આન્સર છે તરત મળી જાય. બરાબર, સાવ સરળ છે, ઇઝી છે, એમાં કંઈ અઘરું નથી. 27મું છે એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે. તો વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલ લેન્સનો પ્રકાર, આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન અને ઘટનાની કિરણાકૃતિ દોરવાની છે. કિરણાકૃતિ ખાસ કરી લેજો. કિરણાકૃતિ બધી પાકી કરી લેજો, પૂછાશે જ. 28મું છે પ્રકાશનો વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમ લખો. ત્યારબાદ 29મું છે એક અવરોધો R1 અને R2 વોલ્ટમીટર, એમ્પિયર, કળ, બેટરી અને વાહક તાર લઈ અવરોધો સમાંતર જોડાણ માટેનો પરિપથ દોરો અને અવરોધોના સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે એ પણ તારવવાનું છે. સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે. ખાસ સૂત્ર તારવવાવાળા ક્વેશ્ચન છે એ રિપીટ થાય છે. તો એ ક્વેશ્ચન છે આપણે ફરજિયાત કરી લેવાના છે. એક પણ ક્વેશ્ચન છોડવાનો થતો નથી. બરોબર છે. સમતુલ્ય અવરોધનું સૂત્ર છે બધાને આવડે જ છે. સમતુલ્ય અવરોધનું સૂત્ર શું છે? તો કે 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. બરાબર, આ સમતુલ્યનું સૂત્ર છે તારવવાનું છે.
ત્યારબાદ છે 30મું કે 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્રીય લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે તેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય અને પ્રતિબિંબનો પ્રકાર તથા તેની ઊંચાઈ છે. તો જો આ દાખલા છે એ પણ મોસ્ટ આઈએમપી છે, તો ખાસ દાખલા કરી નાખજો, છોડતા નહીં. બરોબર. ત્યારબાદ તમને કિરણાકૃતિ કહેતો હતો, તો અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર છે એ કિરણાકૃતિ દ્વારા દર્શાવવાનું છે. વસ્તુને ક્યાં મૂકે છે? સી અને એફ ની વચ્ચે મૂકે છે. આકૃતિ ખાસ બધાને યાદ હોવી જોઈએ કે ક્યાં મૂકે છે વસ્તુ. સી એફ છે, ક્યાં છે સી છે, ક્યાં એફ છે, તો એનો સ્થાન અને પ્રકાર છે કિરણાકૃતિ દ્વારા દર્શાવવાનું છે. બરોબર છે. ત્યારબાદ છે 32મો ક્વેશ્ચન કે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર આવી ગયું છે. બરોબર છે. 3 માધ્યમના વક્રી પૂર્ણાંક નીચે કોષ્ટકમાં આપેલા છે, એ, બી અને સી. આ પણ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, તો રિપીટ થયેલો છે, ખાસ કરજો. હવે એ માધ્યમમાંથી બી માધ્યમમાં પસાર થાય અને બીજું કિરણ બી માધ્યમમાંથી સી માધ્યમમાં પસાર થાય. એ માધ્યમમાંથી કેમાં જાય? બીમાં જાય. બીમાંથી કેમાં જાય? સીમાં જાય. તો બંને કિસ્સામાં કયા કિસ્સામાં વક્રીભૂત કિરણ એ લંબ તરફ પાંખું વળશે અને ઉપરોક્ત કયા કિસ્સામાં બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપમાં વધારો થશે? બરોબર છે. એ આ વસ્તુ આપણે કહેવાની છે. અને ત્રીજું છે ઉપરોક્ત બંને કિસ્સા માટે તમારા જવાબનું કારણ છે એ આપવાનું છે. ત્યારબાદ 34મો ક્વેશ્ચન છે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિ દોરો. કહું છું કિરણાકૃતિ રિપીટ કરજો. કિરણાકૃતિ જે છે એ મોસ્ટ આઈએમપી છે, તમને 3 માર્ક આપી શકે છે કિરણાકૃતિ. બરોબર. ત્યારબાદ છે અંતર્ગોળ અરીસાના કોઈ પણ 2 ઉપયોગ જણાવો. ત્યારબાદનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 35મો પરાવર્તિત કમાન આકૃતિ સહ સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, ખાસ કરી લેજો, સ્કીપ ન કરતા. પરાવર્તિત કમાન. 36મો ક્વેશ્ચન છે પુનર્જનન એટલે શું? પ્લેનેરિયામાં પુનર્જનનની ઘટના છે એ સમજાવો. 37મો ક્વેશ્ચન છે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર ગૂંચળાની નજીક ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાની પ્રવૃત્તિ લખો. અને 38મો ક્વેશ્ચન છે ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્ય જણાવો. તો અત્યારે આપણે જોયા આપણા 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કે જે તમારી આવતીકાલની મીન્સ કે 8 તારીખની બોર્ડ એક્ઝામ જે છે એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા ક્વેશ્ચન છે. બધા જ ક્વેશ્ચન કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન સ્કીપ કરવાનો નથી. અત્યારે ક્વેશ્ચન છે જોયા, હિન્ટ જોઈ આપણે, તો બધા ક્વેશ્ચન આપણે આવડવા જોઈએ. બરાબર. રિવિઝન કરી લેવાનું છે, કંઈ પણ છોડવાનું થતું નથી. અને હજી તમને આમાં કંઈ ડાઉટ લાગતો હોય કે ન સમજો તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો છે તમારા બધા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે મળી જાય. અને ચેનલમાં તમે નવા છો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો હોય તરત તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.